આ પાવ કે જા પાવ, કોઈના ઝાપામાં આપણે ઝાલામાં નથી પડવાના. ભાજપ સિવાય વાત નથી. કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલ દ્વારા થોડા સમય અગાઉ એક જાહેર કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટી ઉપર મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક આડે હાથે લેવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક આપના નેતા મનોજ સોરઠિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જાહેર મંચ ઉપરથી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું જેની અંદર નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપ આવે કે જાપ આવે, કોઈના ઝાંસામાં ન આવતા. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી, એવી સીધી જ વાત છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. જો કે આ નિવેદનના કારણે નીતિન પટેલ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ મામલે જે આપના નેતા મનોજ સોરઠિયા છે એમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપના નેતા ઉપર તો આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે સૌથી નીતિન પટેલને સાંભળીએ કે એમને શું કહ્યું હતું ને એમને જવાબ આપતા મનોજ સોરઠિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ. રાજકીય ભાષણ નથી કરતો, તમારા ભાઈ મતે નથી લેવા, કારણ કે મને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવાના, જિંદગીમાં નથી આપવાના. સાચી વાત છે ને? આ પાવ કે જા પાવ, કોઈના ઝાપામાં આપણે ઝાલામાં નથી પડવાના. ભાજપ સિવાય વાત નથી. પણ એટલા માટે કહું છું કે આપણને ભૂતકાળનો ખ્યાલ હોવો જોઈએ. કડીમાં ખેતીવાડી નબળી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું. એ વખતે નર્મદા યોજનામાં આપણને પાણી મળતું થયું. નરેન્દ્રભાઈએ વડાપ્રધાન થયા પછી નર્મદા યોજનાની આખી બાંધકામની પૂરેપૂરી ઊંચાઈનું કામ પૂરું કર્યું. હું કોઈ રાજકીય ભાષણ નથી કરતો, તમારા ભાઈ મતે નથી લેવા, કારણ કે મને ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવાના, જિંદગીમાં નથી આપવાના. સાચી વાત છે ને? આ પાવ કે જા પાવ, કોઈના ઝાપામાં આપણે ઝાલામાં નથી પડવાના. ભાજપ સિવાય વાત નથી. પણ એટલા માટે કહું છું કે આપણને ભૂતકાળનો ખ્યાલ હોવો જોઈએ. કડીમાં ખેતીવાડી નબળી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું. એ વખતે નર્મદા યોજનામાં આપણને પાણી મળતું થયું. નરેન્દ્રભાઈએ વડાપ્રધાન થયા પછી નર્મદા યોજનાની આખી બાંધકામની પૂરેપૂરી ઊંચાઈનું કામ પૂરું નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે, પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. આ અમારા માટે ગર્વની વાત છે. સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. ભાજપે જે પાપો કર્યા છે, પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી, આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ, વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ, તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુઃખી છે, એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ, ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે. નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે. અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ એમની પોતાની પાર્ટી ઉપર માર્યા છે. એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે. નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા. આજે ચાપલુસો, ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે. ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્બત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે, એમના હાથમાં શાસન છે. આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે. હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે
આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવું જોઈએ. અમે એમને આવકારીએ છીએ. અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે. આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે. વારંવાર સમાજોને લઈ અને એને પોતાનો ઇજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે. કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો. સમાજથી પાર્ટી હોય, સમાજથી સરકાર હોય, સમાજથી રાજ્ય હોય, સમાજથી દેશ હોય. કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતાએ કર્યો છે, પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા કે ગુજરાત આખું એમને સ્વીકારે છે અને આખો સમાજ જે છે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે. તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો. લોકોના કામો, લોકોની પીડાઓ સાંભળવાનું, લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો. આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે. અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે, નહીં માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને, એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. એવામાં નીતિન પટેલનું આમ આદમી પાર્ટીને લઈને જે નિવેદન સામે આવ્યું હતું, જે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, એને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર કર્યા છે અને પ્રહાર પણ કર્યા છે. ત્યારે હવે આ વાતને લઈને જોવાનું રહેશે કે ભાજપના નેતાઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ. કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે અત્યારે હાલ પાટીદાર જ નહીં પરંતુ તેની સાથે બીજા ઘણા બધા એવા લોકો છે કે જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને ભાજપ ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવ્યા હતા. એટલે હવે જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે અને ભાજપના નેતાઓના કોઈ નિવેદન સામે આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.